ગુજરાતના માથેથી હજી તો એક ઘાત ગઈ હોય એવું લાગતું હતું. જે ડીપ ડિપ્રેશન બન્યું હતું એ સાયક્લોન બન્યું પણ ગુજરાત પર ન ત્રાટક્યું અને દરિયામાં અરબી સમુદ્ર તરફ આગળ વધી ગયું. લાગતું હતું કે હવે રાહત થઈ જશે પણ ચેતવણી હતી કે હજી પણ મોટી આફત આવી રહી છે ને આખરે એ આફત આવી ગઈ. શ્રાવણમાં સરવરિયા નહીં સાંબેલા ધાર વરસ્યો અને લોકોને હવે એ ચિંતા છે કે આ ચોમાસું પૂરું નહીં થાય ત્યાં સુધી કેવી રીતે જીવીશું. હવામાન શાસ્ત્રી કહી રહ્યા છે ચેતજો, ભાદરવો અને આસો પણ વરસાદી રહેશે. તો ક્યાંક આ વરસાદ તહેવારોની મજા તો નહીં બગાડે? સૌથી પહેલા એ જુઓ કે તહેવારોની મજા બગડશે કે નહીં. ચાર સિસ્ટમના ચક્કરમાં ગુજરાત. ભારે નહીં અતિ ભારે પડશે વરસાદ. વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ. ગુજરાતના માથે મંડરાતી 4 જેટલી સક્રિય સિસ્ટમ ભારેથી અતિભારે વરસાદ લાવી રહી છે. ગુજરાતના માથે હાલ ડિપ્રેશન, ઓફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ અને શિયર ઝોન સક્રિય થતા આકાશમાંથી આફત વરસી રહી છે. જેના કારણે 3 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે તો 4 સપ્ટેમ્બર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. आज भी गुजरात में हमारा एक्सट्रीमली हेवी रियलाइज हुए हैं. आज हमारा वार्निंग में भी आज के लिए गुजरात रेड अलर्ट के साथ एक्सट्रीमली हेवी रेनफॉल में है. सौराष्ट्र कच्छ में नहीं, सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट है. इसके चलते हमारा वेरी हेवी रेनफॉल सौराष्ट्र कच्छ में रहेगी और साथ में साउथ राजस्थान में रहेगी और वेस्ट एमपी में. तो रेड अलर्ट हमारा आज के लिए गुजरात है. कल से ऑरेंज अलर्ट, परसों से येलो अलर्ट, अगले 3 से 4 दिन के लिए. मतलब 3 से 4 दिनों तक अभी और भी गुजरात में बारिश होती रहेगी. 5 से 6 दिन तक गुजरात में अभी आगे बारिश चलती रहेगी. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે કે રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે જે 3 થી 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ લાવશે. પરંતુ આ વરસાદ ઓગસ્ટ જેવો ભારે નહીં હોય, અતિવૃષ્ટિ નહીં થાય. આજે 3 સપ્ટેમ્બર છે. 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે. જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી. મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે. જોકે લોકોને ચિંતા છે કે તેની આગળ શું, આગામી તહેવારોની મજા કેવી રહેશે. કારણ કે હવે આગળ ગણેશ ચતુર્થી આવી રહી છે, ભાદરવી પૂનમ છે, તેના પછી શ્રાદ્ધ અને નવરાત્રી આવશે, પછી શરદ પૂનમ અને દિવાળી. ત્યારે શું આ તહેવારોમાં વરસાદી વિઘ્ન રહેશે? હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ભાદરવા અને આસોમાં વરસાદી વિઘ્ન રહેશે જે આગામી તહેવારોની મજા બગાડશે. આ વખતે હિન્દુ તહેવારો હોય છે, જૈન તહેવારો હોય છે, પર્યુષણનું પર્વ, આપણા ગણેશ ચતુર્થી અને ત્યાંમાં ભાદરવી પૂનમનો મેળો એટલે વિવિધ મેળાઓ આ અરસામાં હોય છે. એટલે ત્યાંમાં પણ વરસાદી ઝાપટા વરસાદ થવાની શક્યતા રહે છે. ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 21, 22, 23, 24, 25માં લગભગ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. અને ત્યાર પછી લગભગ જે ભૂર પવનનું દોર આવશે અને તારીખ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ ગાજવીજ સાથે કેટલાક પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને આસો માસમાં પણ હવે વાદળ વાયુ રહેવાની શક્યતા રહે છે. 10મી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અંબાલાલ કાકાએ તો કહી દીધું છે કે ભાદરવા અને આસોમાં વરસાદી માહોલ રહેશે જે તહેવારોમાં વિઘ્ન બનશે. હાલ પણ ગુજરાતને માથે સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ આફતની જેમ વરસી રહી છે જે દક્ષિણ ગુજરાત અને મધ્યમાં સંકટ લઈને આવી છે અને આવી જ સિસ્ટમ ફરી ભાદરવા અને આસોમાં વરસાદ લાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભાદરવા અને આસોમાં વરસાદ લાવશે એવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે, હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે. પણ પ્રાર્થના એ જ કરીએ કે તહેવારો ન બગડે. પણ આ બધા વચ્ચે અત્યારે તો વરસાદ ધમરોળી રહ્યો છે. આ બાજુ ખેડા છોટા ઉદયપુરથી શરૂ કરીને છેક વલસાડ સુધી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે અને એમાં પણ ભરૂચનું તો જાણે સોથ વાળી દીધો છે. ઘરમાં ઘૂસી અને પાણી તાંડવ કરી રહ્યા છે. ધોધમાર વરસાદ રોડ, રસ્તા, કોઝવે, મકાનો બધું જ ધરાશાયી કરી રહ્યા છે. અને મધ્ય ગુજરાતમાં વરસતો આફતનો વરસાદ આ જળ પ્રલયથી ઓછો નથી લાગી રહ્યો. આફત બનીને ત્રાટક્યો મેઘો, ભૂક્કા કાઢશે ભાદરવો. મધ્યમાં ફરી આવી આફત, ડૂબતા શહેર,
મધ્ય ગુજરાતમાં ફરી એકવાર આફતનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં હવે ભરૂચ ટાર્ગેટ બન્યું છે. ભરૂચને મેઘાએ ઓળઘોળ કરતા આખો જિલ્લો ડૂબવા લાગ્યો છે. ભરૂચના મેરા ગામે રોડ રસ્તા પર પાણી ફરી વળતા ધસમસતા પ્રવાહમાં એક ટ્રક પલટી હતી. જો કે સદનસીબે ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના વાલિયામાં ભારે વરસાદના મારથી ડહેલી ગામે પાણી ભરાયા હતા. કીમ નદીના પાણી ઘરોમાં ફરી વળતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ઘરોમાં ભરાયેલા પાણીએ ઘરવખરી સહિતના સામાનને નુકસાન કર્યું છે. આકાશી આફત બાદ ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. શ્રવણ ચોકડી પાસે અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા, જેને લઈને રહીશોએ જાતે જ પાણીના પંપો લગાવી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી. અમારા અહીંયા પાણી છેલ્લા આજે 6-7 ઇંચ વરસાદ પડી ગયો, એના કારણે આગળની જે ભૂખી ખાડીમાં જે પાણી જવાનું છે તો ફૂલ થઈ જાય, એના કારણે પાણી જતું નથી. અમે અત્યારે 10 મશીન ઉમરાજ પંચાયતની સોસાયટીની અંદર મૂકેલા છે. પાણી કાઢવાનો પ્રયત્ન અને 25 માણસ કામ કરી રહ્યું છે. કેટલી સોસાયટીમાં પાણી? આવા ટોટલ લગભગ 15 સોસાયટીમાં પાણી છે હતા. ભરૂચના અંકલેશ્વરમાં આફતનો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સંજયનગર વિસ્તાર જળબંબાકાર બનતા જનજીવન ખોરવાયું છે. વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ પાણી જરાક વરસાદ પડે પાણી ભરાઈ જાય, કોઈ જોવા નથી આવતા, વોટ માંગવાના ત્યારે જલ્દી આવે, આવું નહીં ચાલે ને. પાણી ભરાય કેટલું ઘરમાં પાણી એક ઉઠણ લગીન છે, ઘરમાં કેટલું આટલે પાણી આવે. ભરૂચના દયાદરા ગામે ખેતરોમાં 4 થી 5 ફૂટ વરસાદી પાણી ભરાતા ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સંદેશ ન્યૂઝ ભરૂચના ગામડાઓની અંદર ગ્રાઉન્ડ ઝીરો પર છે, ત્યારે ભરૂચનું દયાદરા ગામ ખાતે અત્યારે અમે પહોંચ્યા છીએ. દયાદરા ગામની ખરાબ હાલત છે. ત્યાં જેટલા પણ ખેતરો છે તેમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. ભરૂચમાં આફતનો વરસાદ આવતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે નીકળ્યા હતા. ભરૂચની સાથે કાળા ડિબાંગ વાદળો વડોદરામાં પણ વરસ્યા હતા. આ બધા વચ્ચે નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થતાં ફરી 15 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરાના ડભોઈમાં ભારે વરસાદ થતાં ડભોઈથી વાઘોડિયા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. પ્રયાગપુરાથી કારેલીપુરાને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા સંપર્ક કપાયો હતો. ઢાઢર નદીના પાણી ફરી વળતા ખેતરો અને રોડ રસ્તા જળબંબાકાર બન્યા હતા. પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો મુખ્ય માર્ગ છે, ત્યાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કરાલીપુરા હોય, કરાલી હોય, તમામ ખેતરોમાં પણ અહીંયા પાણી ફરી વળ્યા છે. ઢાઢર નદીના પાણી ફરી વળતા ડંગીવાડાથી બંબોજને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ડંગીવાડા, મગનપુરા, નારણપુરા, સુવાલજાનો સંપર્ક તૂટ્યો છે. કરજણના માતરોજ ગામે ભૂખી કાંસના પાણી ફરી વળતા નવી નગરી વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે. ખાડી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કરજણમાં આવેલી સ્કૂલના પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્કૂલ બંધ રાખવી પડી હતી. ભરૂચ વડોદરાની સાથે ખેડા અને આણંદ પણ આકાશી આફતની ઝપેટમાં આવ્યું છે. આણંદના ખંભાતમાં ભારે વરસાદના મારથી એક જર્જરિત મકાન પત્તાના મહેલની જેમ ધરાશયી થયું હતું. જોકે જર્જરિત મકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આણંદના તારાપુરમાં વરસાદી પાણીના વહેણના કારણે મોરજ કાંસ પરનું ગરનાળું તૂટ્યું હતું, જેના કારણે ત્યાં અવરજવર બંધ થઈ છે. મધ્યની ગુજરાતની સાથે પૂર્વના કેટલાક જિલ્લામાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે નદી નાળા છલકાયા છે. ખેડા જિલ્લાનું વણાક બોરી વિયર ઓવરફ્લો. કડાણા ડેમમાંથી પાણીની આવક થતા ઓવરફ્લો. વણાક બોરી વિયરની સપાટી 220.80 ફૂટે પહોંચી. 85,068 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. નદી કિનારાના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના. છોટાઉદેપુરના સિહાદા નજીક ધામણી નદી પરના રોડ પર પાણી ફરી વળતા લોકો હાલાકીમાં મુકાયા છે. રસ્તા પર નદીનો ધસમસતો પ્રવાહ એટલો હતો કે પ્રસૂતાને જોખમી રીતે રસ્તો પાર કરાવી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાઈ હતી. મહીસાગરમાં વરસાદી માહોલ જામતા ખાનપુરના વાવકુવા ગામે ધોધ જીવંત થયો હતો. વિસ્તારમાં વરસાદી માહોલ જામતા મહીસાગરના કડાણા ડેમમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે. ડેમ 94% ભરાતા 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના લોકોને એલર્ટ કરાયા છે. હાલ તો દક્ષિણ અને મધ્ય ગુજરાતને આફતના વરસાદે ઘમરોડવાનું શરૂ કર્યું છે.
હવામાન વિભાગે આગામી દિવસો માટે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે, ત્યારે આફતનો માર સહન કરી રહેલા લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એટલે શ્રાવણમાં સાંભેલા ધાર વરસ્યો છે એ તો દેખી જ શકાય છે, અનુભવ્યું છે, અને જેને અનુભવ્યું છે એને ખબર છે કે એની ભયાનકતા કેવી છે. પણ હજી અહીંયા નથી અટકવાનો. ભાદરવામાં ભૂક્કા કાઢે એવા એંધાણ છે. બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રને બાનમાં લીધું અને ત્રીજી ઇનિંગમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળવાનું હજી તો શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા જળબંબાકાર થઈ ગયા છે. સુરતમાં ગ્રામ્ય વિસ્તાર એટલે કે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નવસારી, વાપી, આ બાજુ વલસાડ, છેક તાપી સુધી ભયજનક સ્થિતિ દેખાઈ રહી છે. નદીઓ ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને પોતાના કાંઠા તોડી શહેર અને ગામોને ધમરોળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આફતનો વરસાદ. સુરતથી લઈ વલસાડ જળબંબાકાર. નદીઓએ વટાવ્યું ભયાનક સ્તર. ત્રીજી ઇનિંગમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં આફત વરસાવી છે. આકાશમાંથી આફત વરસતા તેની અસર સુરતથી લઈ વલસાડ સુધી જોવા મળી રહી છે, જેમાં સૌથી ખરાબ હાલત તાપીની થઈ છે. તાપીને છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમરોળીને મૂકી દીધું છે. તાપીના ડોલવણમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં તારાજી તારાજી દેખાઈ રહી છે. ડોલવણના પાંચોલ ગામે વરસાદી પાણી ઘરમાં ફરી વળ્યા. ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની ગઈ. તાપી વ્યારા જેતવાડી ગામે મીંઢોળા નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ફર્નિચર નુકસાનની ભેટ ચડી ગયું છે. લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. આખું ઘર ખેદાન મેદાન થઈ ગયું છે. કાલે અચાનક જ પાણી આવી ગયું, સામાન કાઢવાનો પણ મોકો નહીં મળ્યો. બહુ જ નુકસાન થઈ ગયું છે ઘરમાં. કંઈ જ ઓઢવાનું પણ નથી, કંઈ જ નથી, જમવાનું પણ નથી, બધું જ એ થઈ ગયું છે. પહેરેલા કપડાં છે તે જ છે ખાલી, બાકીનું બધું જ એ થઈ ગયું છે. તાપીમાં ભારે વરસાદના મારથી ડોલવણના પાંચોલમાં કોઝવે ધોવાઈ ગયો છે. ઓલણ નદી ગાંડી તૂર બનતા કોઝવેની હાલત બદથી બદતર થઈ ગઈ છે. અહીંથી લોકો દૂધ ભરવા માટે કે પોતાના ખેતીકામ અર્થે જવા માટે આજુબાજુના ગામો પલાસિયા, અંતાપુર, ધોળકા એ ગામોનો અવર જવર બંધ થઈ ગયો છે. અને આ રસ્તાનો આ કોઝવે છે એ મુખ્ય માર્ગ છે. તાપીની ઓલણ નદી ગાંડી તૂર બનતા કુંભિયા અને પંચોલને જોડતા પુલનો અપ્રોચ ધોવાયો છે. નદીના તેજ પ્રવાહથી પુલને ભારે નુકસાન થયું છે, જેના કારણે આસપાસના ગામોનો સંપર્ક તૂટ્યો છે. તાપી સાથે આફતના વરસાદે સુરતના ગ્રામ્ય વિસ્તારોને પણ બાનમાં લીધા. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની પારડી ગામે નદી કિનારે આવેલ મંદિરમાં 2 લોકો ફસાઈ ગયા હતા, જેમને બચાવવા એસડીઆરએફની ટીમ દોડી આવી. રેસ્ક્યુ ટીમે જીવ સટોસટની બાજી ખેલી અને બંનેને બચાવી લીધા. સુરતમાં માંગરોળમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર ધસમસતો પ્રવાહ વહેતો થયો. માંગરોળના કારામેરા ગામે ધસમસતો પ્રવાહ ટ્રક ખેંચી ગયો. ટ્રકે પલટી મારી દીધી. જોકે ચાલકનો આબાદ બચાવ થયો. માંગરોળના સિમોદરા ગામે કીમ નદીના પાણી ફરી વળતા ખાનગી ફાર્મ હાઉસ જળબંબાકાર બની ગયા. અહીંયા ફાર્મ હાઉસમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને બચાવવામાં આવ્યા. ફાર્મ હાઉસના ગેટ પાસે ધસમસતો પાણીનો પ્રવાહ વહેતા લોકોને દિવાલ કુદાવી બહાર કાઢવામાં આવ્યા હતા. માંગરોળના ખાડી કિનારે આવેલા લીંબાડા ગામે ખાડીના પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોનું નજીકની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગામના 90થી વધારે ઘર પાણીમાં સમાધિ લઈ ચૂક્યા છે. સુરતના કીમ અને માંડવી રોડ પર પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો. માંડવીના નોગમા પાસે હાઈવે પર પાણી ફરી વળતા તેને બંધ કરવામાં આવ્યો. સુરતના બારડોલીમાં આકાશી આફત વરસાદ બનીને ઠેર ઠેર વરસી રહી છે. રામ મંદિર નજીક હાઈવે પર મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા. બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી જે છે તે હાલ ગાંડીતુર બની છે. આપને મીંઢોળા નદીના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નદી છે તે હાલ ગાંડીતુર બની છે, જેને લઈને બારડોલીના રામજી મંદિર ઓવારાથી હાઈવે ને જોડતો પુલ છે એ પુલ ઉપર હાલ પાણી ફરી વળ્યું છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પુલ બંધ કરવાની નોબત આવી છે. નવસારીમાં પણ આફતનો વરસાદ રોકાયો નથી. નવસારીની 3 મુખ્ય નદીઓ અંબિકા, પૂર્ણા અને કાવેરી ભયજનક રીતે વહી રહી છે. સોમવારે અંબિકા નદીમાં પૂર આવતા રેતી કાઢવા ગયેલી એક ટ્રક નદીના પટમાં ફસાઈ હતી, જેને કાઢવા પાણી વચ્ચે કેટલાક લોકો જહેમત કરતા નજરે પડ્યા હતા. પણ આવા ધસમસતા પ્રવાહમાં આવી બહાદુરી મોંઘી પડી શકે છે. નવસારીમાં પડેલા ભારે વરસાદના કારણે રંગૂન નગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. તો વલસાડમાં પણ આફતના વાદળો વરસતા અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા. વલસાડના મોગરાવાડી અંડરપાસમાં એક શિક્ષિકાએ કાર લઈને જવાનું જોખમ ખેડ્યું અને તેઓ ફસાઈ ગયા.
થોડીવારમાં કાર અંડરપાસમાં તણાવા લાગતા સ્થાનિકો દોડી આવ્યા અને શિક્ષિકાનું રેસ્ક્યુ કર્યું. વલસાડના છીપવાડ અંડરપાસમાં એક કાર ફસાઈ, જેને પણ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી. વલસાડ શહેરમાં વરસાદી પાણીના જમાવડાએ જનજીવન થંભાવી દીધું. વિનાયકનગર સહિત આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી. વલસાડમાં ખાબકેલા ભારે વરસાદથી કેટલીક સ્કૂલો જળબંબાકાર થઈ ગઈ. RMVM શાળાના ક્લાસરૂમમાં પાણી ભરાઈ ગયા. સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લા જળબંબાકાર છે. વરસાદના રેડ એલર્ટના કારણે આ મુશ્કેલી હજી કેટલાક દિવસ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે. ઉત્તર ગુજરાત આ વખતે કોરો ધાકોર રહ્યો, કદાચ એમ તો નહીં કહીએ, પણ બીજા બધા જિલ્લાઓની સાપેક્ષમાં ઘણો ઓછો વરસાદ વરસ્યો છે. અને એમાં પણ બનાસકાંઠા કે જે મરુભૂમિ 1500 ફૂટે પાણીના તળ ઉતરી ગયા છે અને ત્યાં વરસાદની કેવી ઝંખના હોય એ સમજી શકાય છે. આજે લાગે છે કે એ પણ મેઘરાજાએ પૂરી કરી દીધી છે અને બનાસકાંઠાની સાથે સાથે સાબરકાંઠા હોય કે પછી મહેસાણા તરબતર કરવા માટે પહોંચી ગયા હતા. ત્રીજી ઇનિંગમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધાર્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં વહેલી સવારે પડેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો ગઠામણ પાટિયા વિસ્તારમાં હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પાલનપુરના નીચાણવાળા વિસ્તારો છે તેને બેટમાં ફેરવી દીધા છે. અત્યારે હું ગઠામણ પાટિયા વિસ્તારમાં ઉભો છું ને ગઠામણ પાટિયા વિસ્તારના હાઈવેના દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પાલનપુરથી અમદાવાદને જોડતો જે હાઈવે માર્ગ છે તે માર્ગ અત્યારે બેટમાં ફેરવાયો છે. આ હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે અંબાજી નજીકના ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. છાપડી નદીમાં પૂર આવતા ઈડરમલથી બાંધ્યાગઢ જવાનો રસ્તો બંધ થયો છે. અરવલ્લીની ગિરિમાળામાંથી પાણી આવતા છાપડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાલનપુર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ઉમરદસી નદીમાં પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે. ઉમરદસી નદીમાં હાલ ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા હતા. હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સાહેબ, તમે પરિસ્થિતિનો વાત જ મત કરો. અમે તો આખો દાડો હેરાન થઈ જઈએ એકદમ. આ કેટલા વર્ષોથી આ ખાડો પાણીનો હુકાતો નહીં. હવે અમે આ પાણી સામાન્ય પાણી આવે ને તોય સાહેબ ખૂબ હેરાન ગતિ થાય. અને આ તો ખૂબ જ વરસાદ આવ્યો તે આ તો અઠવાડિયે અમારે હેડવાની તકલીફ પડશે. અત્યારે કેટલા પાણી ભરાયા? અત્યારે 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયા સાહેબ. કેવી વાહનો ચલાવવામાં કેવી મુશ્કેલી? વાહનો તો બંધ જ પડી જાય એમ હોય અને બાપડા ધક્કા મારીને કાઢે અને અમારી પોઝિશન ખૂબ ખરાબ છે. તંત્ર કોઈ જાગતું નહીં. બનાસકાંઠા સાથે સાબરકાંઠાના વિજયનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો, જેના કારણે સરસવ ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા. અરવલ્લીના બાયડમાં પ્રાંથવેલ પાસે ઉપરવાસમાં પાણી આવતા રોડ ધોવાઈ ગયો હતો. ગોતાપુરથી પ્રાંથવેલ વચ્ચેનો ડામરનો રોડ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. તો મહેસાણાના બહુચરાજીમાં પડેલા વરસાદથી બહુચરાજી હારીજ વચ્ચેના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જોકે સ્થાનિક તંત્રએ ભારે જહેમત બાદ તેને કાઢી હતી. મહેસાણાના જોટાણામાં ધોધમાર વરસાદ ખાબકતા જોટાણા બજાર પાણી થયું. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો મહેસાણાની સાથે પાટણમાં પણ વરસાદી માહોલ જામ્યો. પાટણના પદ્મનાથ વિસ્તારમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામતા કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ગાંધીનગરના માણસામાં નવા બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ગાંધીનગરના વાવોલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો. જોકે ઉત્તરમાં સામાન્ય વરસાદ રહેતા લોકોને રાહત રહી હતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.